નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। સમાચારમાં વાત કરીએ તો બેફામ વાહન ચલાવતા લોકો હવે ચેતી જજો, કારણ કે મહેસાણા વાહન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। બેફામ વાહન ચલાવતા ચાલકોનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે। કુલ 28 વાહન ચાલકોનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે, ત્યારે બેફામ વાહન ચલાવતા ચાલકોમાં અત્યારે ફફડાટ જોવા મળી રહ્યો છે। તો મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણામાં બેફામ વાહન ચલાવતા ચાલકોનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે અને કુલ 28 વાહન ચાલકોનું લાયસન્સ રદ કરાયું છે। ત્યારે બેફામ વાહન ચલાવતા ચાલકોમાં અત્યારે ફફડાટ જોવા મળી રહ્યો છે। ત્યારે મહેસાણા વાહન વ્યવહાર વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે, જેમાં કુલ 28 વાહન ચાલકોનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે। ત્યારે વાહન વ્યવહાર વિભાગ અત્યારે એક્શનના મૂડમાં જોવા મળી રહ્યું છે। બેફામ ડ્રાઇવિંગ જે કરે છે એ લોકોથી ગંભીર અકસ્માતો થાય છે અને એ અકસ્માતોની અંદર ઘણી વખતે ફેટલ થાય છે। ઘણી વખતે પોલીસ ડિપાર્ટમેન્ટ, આરટીઓ ડિપાર્ટમેન્ટ એમને જ્યારે આવું રોડ પરથી જુએ છે એ સંદર્ભમાં એમના લાયસન્સ જપ્ત માટેની કાર્યવાહી થાય છે। અત્યાર સુધીમાં છેલ્લા 6 મહિનામાં આરટીઓ કચેરી મહેસાણા દ્વારા 28 વ્યક્તિઓના લાયસન્સ અમે 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા છે। આ એવા લોકો છે કે જે ગંભીર બેદરકારીથી વાહન ચલાવતા હોય કે એ સંજોગોની અંદર કોઈ ટ્રાફિકના ભંગ કર્યો હોય યા તો પછી અકસ્માતની અંદર કોઈનું મૃત્યુ નિપજાવ્યું હોય, એ તમામ વાહનો જે વાહન ચાલકો છે એમના લાયસન્સ અમે અહીંયા સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે। આવા લોકોએ કેવા પ્રકારે સાચવવું જોઈએ અને જો વારંવાર આ રીતે કરશે તો શું થઈ શકે? 100% દરેક વ્યક્તિએ સાચવવું જ જોઈએ। રોડ એ કોઈની પર્સનલ માલિકીનો નથી, એ પબ્લિક પ્રોપર્ટી છે। તો આ સંજોગોમાં જ્યારે કોઈ વ્યક્તિ બેફામ ડ્રાઇવિંગ કરે છે ત્યારે ખાલી પોતાને નહીં પણ બીજાને પણ ઈજા પહોંચાડે છે, એટલે એ સંજોગોમાં એમને બિલકુલ ચેતીને રહેવું જોઈએ। ટ્રાફિકના નિયમો છે એ નિયમોનો ક્યારેય કોઈએ ભંગ ન કરવો જોઈએ। જો કરશે અને પકડાશે તો 100% એમના લાયસન્સ પણ હવે સસ્પેન્ડ કરવામાં આવશે। વારંવાર પકડાય તો લાયસન્સ કાઢવી તો રદ ન થઈ શકે? હા, 100% થઈ શકે। જે વાહન માલિકો વારંવાર પકડાશે, વારંવાર એમના મેમા બને છે, એમના પોર્ટલ ઉપર દેખાય છે કે આ લોકો નિયમિત રીતે ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યા છે અને લોકો માટે જોખમી છે, તો એવા સંજોગોમાં અહીંયાથી સુનાવણી કરી અને એ લોકોનું કાયમી લાયસન્સ રદ કરાશે અને ભવિષ્યમાં પણ એમને લાયસન્સ ન મળે એ માટેના તમામ પ્રોવિઝન કરાશે। અધર સ્ટેટમાં આપણા લોકો જાય છે અને ત્યાં પણ નિયમોનો ભંગ કરે છે, તો એવા લોકો સામે શું કાર્યવાહી થઈ રહી? એવા લોકો માટે પણ આ નિયમ સમાન જ છે। અહીંયાથી જો કોઈ વ્યક્તિ ટ્રાવેલિંગ માટે કોઈ અન્ય સ્થળે જાય છે, કોઈ જગ્યાએ ફરવા જાય છે, તો એ અન્ય રાજ્યની પોલીસ દ્વારા પણ જો આવા વાહન માલિકો પકડાય તો એ સંજોગોમાં એમની મૂળ ઓથોરિટી એટલે કે જો મહેસાણાના રહેવાસી હશે તો મહેસાણાને એમનું લાયસન્સ ત્યાંથી જપ્ત કરી અને મહેસાણાના કુરિયર દ્વારા મોકલી આપવામાં આવે છે। અમે એ સંજોગોની અંદર વાહન માલિકનો પક્ષ સાંભળી અને એમના લાયસન્સ સસ્પેન્શનની કાર્યવાહી કરીએ છીએ।